રાધે રાધે, જય સિયારામ. આપણે નંદ કિશોર ગોસ્વામીજી અને ભોંદુ ભગતનું ચરિત્ર હાલે છે. એમ ભોંદે નંદકિશોર ગોસ્વામી કહે છે કે તારા કાનુડાને આપણા ઘરે દાલ બાટી ખવડાવવા લઈ આવજે. હા તો ભોંદુ કે લઈ આવીશ, એમાં શું મોટી વાત છે, મારો કાનુડો તો આવશે દાલ બાટી ખાવા. તો કે લેતો આવજે. માં જંગલમાં જઈને ભોંદુએ કીધું કે મારા ગુરુજીએ દાલ બાટીનું નિમંત્રણ આપ્યું છે, તારે આવવાનું છે. તો કાનુડાએ ના પાડી દીધી. હા કારણ કે કાનુડો તો કેવલ ભોંદુ માટે આવતો, એનો ભોળો ભાવ હતો એટલે કાનુડો આવતો હતો. કઈ કાનુડાને બીજાની પરવા નહોતી. તો કાનુડાએ ના પાડી દીધી. તો ભોંદુ કે તો તારી ને મારી મિત્રતા ખતમ. કે તારી ગાયું અલગ ને મારી ગાયું અલગ. હા બેની ગાય અલગ કરીને જવા માંડ્યા ને તો કાનુડાને ભીસક પડી ગઈ. શું કામ? તો કે ભોંદુ જેવો મિત્ર રમવા પછી ક્યાંથી મળે એને. હા ભોંદુ જેવો મિત્ર રમવા મળે નહીં. એટલે કાનુડો જોરથી એની પાછળ દોડીને કહે, એ ભોંદુ થોડીક વાર ઉભો તો રે, મારી વાત તો સાંભળ. ભગવાન ભક્તની પાછળ પાછળ દોડે છે. તો અહીંયા લખે છે કે ભોંદુ તો શું સાંભળે, ભાગી જાય. ભોંદુ તો પોતાની ગાયોને અલગ કરતો જાય ને ભાગ્યો જાય છે. અને ભગવાન એને થોડા છોડવાના હતા, ભગવાન પણ એની પાછળ પાછળ જાય છે. હા આ રીતે ભક્ત અને ભગવાનની પ્રેમની લડાઈ થાય છે. તો અહીંયા લખે છે કે હે વારે વ્રજના ભગવાન, તને તો ભગવાન કહેવામાં વાણી લજાય છે. તું વ્રજનો ભગવાન છો કે, પણ અમારે તને ભગવાને કઈ રીતે કેવા? તમે અનંત કોટી બ્રહ્માંડ નાયક થઈને એક ભોંદુની પાછળ પાછળ ફરો છો. તમે સંસારને ઉથલાવી નાખો છો, સંસારનું પતન કરી નાખો છો, સંસારને બનાવો છો. આટલી શક્તિ હોવા છતાંય તમે એક ભોંદુ પાછળ દોડો છો. કે હા તમને અમારે ભગવાન કેમ કેવા? પણ આ વ્રજ ભક્તિ છે, વ્રજ ઉપાસના છે. વ્રજ ભક્તિમાં ભગવાન એટલા નાના બની જાય છે તો પાછળ દોડે છે. હા જુઓ, ક્યાં તો અનંત કોટી બ્રહ્માંડ નાયક ભગવાન અને ક્યાં ભોંદુ નામનો છોકરો. તોય ભગવાન ભોંદુ પાછળ દોડે છે, કારણ કે ભોંદુના પ્રેમને ભગવાન વશ થઈ ગયા છે. વાહ વાહ. કોઈ મોટો શેઠિયો માણસ છે ને, એ ભિખારી પાછળ દોડે નહીં, કારણ કે શેઠિયાને અહંકાર હોય કે હું કઈક છું એમ. પણ ધન્ય છે ભગવાન કૃષ્ણને. ભગવાન કૃષ્ણએ ક્યારેય પોતાની મોટાઈ રાખી નથી, ક્યારેય નહીં. પોતાની મોટાઈ ભૂલીને ભગવાન ભક્તોની પાછળ દોડ્યા છે અને ભક્તોની સહાયતા કરી છે, ભક્તો હારે મિત્રતા કરી છે, એમનું જમવાનું પણ જમ્યા છે ભગવાન. આવી વસ્તુ છે. એટલે ભગવાન એક વિશેષ વસ્તુ છે, એની શું વાત કરવી. હા તો જાણે ભોંદુ પાછળ ભગવાન એવી રીતે દોડીને જતા હતા, ભોંદુને ભગવાન એવી રીતે મનાવતા હતા, જાણે ભોંદુ નારાજ થઈ જશે ને તો ભગવાનની બધું એવું કે સામગ્રી લૂંટાઈ જશે. એવી રીતે ભગવાન ભોંદુને મનાવવા માટે દોડતા હતા. એટલે ભોંદુ આગળ અને ભગવાન પાછળ. તો કે જે વ્યક્તિ પાછળ સ્વયં ભગવાન પડી જાય, જે વ્યક્તિને સ્વયં ભગવાન અપનાવવા માંગતા હોય, એ વ્યક્તિ ભાગીને ક્યાં જવાનો છે? હા એ ક્યાંય ભાગીને જઈ શકશે નહીં, જે વ્યક્તિને ભગવાન ખુદ અપનાવે છે. એટલે ભોંદુનો રસ્તો રોકીને બે હાથ ફેલાવીને કૃષ્ણ કહે, સાંભળતો નથી તું? ક્યારનો ભોંદુ કરું છું, કેમ સાંભળતો નથી? પેલા મારી વાત તો પૂરી સાંભળી છે. હા તો ભોંદુ છે ને જોયું કે કાનુડો રોવા માંડ્યો, તો કાનુડાની આંખમાં આંસુડા આવી ગયા હતા. તો ભોંદુ કહે, અચ્છા બોલ, શું છે? કે શું કહેવાનું છે તારે, બોલ. તો કૃષ્ણ કહે, હું તારા ગુરુજીનું નિમંત્રણ ઠુકરાવતો નથી. તારા ગુરુજી પ્રત્યે ક્યાં મને અભાવ છે? એ કહે, પણ તું તને ખબર નથી, તારા ગુરુજી શ્રીંગાર વટમાં રહે છે અને શ્રીંગાર વટમાં રોજ રાધા રાણીનો સખ્ય શ્રીંગાર કરે છે. એ રાધા રાણીની જગ્યા છે. તું તો હાવ ભોળો છો. અહીંયા કે દાઉ દાદા કેવી રીતે જશે, મારા સખાઓ કેવી રીતે જશે? કારણ કે જ્યાં રાધાજીનો શ્રીંગાર થાય ને ત્યાં બલરામજી સખાઓનો પ્રવેશ નથી. તો એ તો રાધા રાણીનો શ્રીંગારની ભૂમિ છે. ત્યાં બલરામજી સખાઓ ને એ તો જાતા નથી. કે તો હું કઈ રીતે જાવી કે બલરામજી સખા વગર? કે
એક કામ કર, તારા ગુરુજીને કે માથા ઉપર સામગ્રી લઈને અહીંયા આવે અને અમને બધાને દાળ બાટી જમાડે. હા તારા ગુરુને કે અહીંયા આવે. ભોંદુ પ્રસન્ન થઈ ગયો. તો એમ વાત કર ને ઈ કે સીધી તું ના પાડી દેશ તો પછી મને ક્યાંથી ગમે ભોંદુ કે. હા વાત આમ કર ને કે ભાઈ ત્યાં તારાથી જવાય એમ નથી, તો હું કઈક બીજો રસ્તો કાઢું ઈ કે. હા તો કે તારા ગુરુજીને અહીંયા લઈ આવ. તો કે હું લઈ આવીશ. પછી ભોંદુ ઘરે ગયો. ઘરે જઈને ગુરુજીને કીધું કે ગુરુજી મારો કાનુડો એમ કહે છે કે તારા ગુરુજી માથા ઉપર સામગ્રી મૂકીને અહીંયા આવશે ને તો હું એની દાળ બાટી જમીશ. તો ખરેખર ધન્ય છે. ભોંદુ ચેલો છે. નંદકિશોર ગોસ્વામીનું સંતાન છે. નિત્યાનંદના વંશનું સંતાન છે. તો એને હા પાડી દીધી કે હું માથે સામગ્રી લઈને જઈશ. આને કહેવાય ચતુરાઈ. એમ હોશિયારી કરે હું ગુરુ છું, ગુરુ થઈને થોડો કઈ બધી સામગ્રી માથે ઉપાડીને હું આવું. જો એવું અભિમાન કર્યું હોત તો કૃષ્ણ દર્શનથી વંચિત રહી જાત. બિલકુલ. જયારે જીવને ભગવાન દર્શન દેવા આવે ને ત્યારે મોટાઈ નો રાખવી જોઈએ. કાનુડો કે નાક ગહડીને આવજે તો નાક ઘસરતા ઘસરતા જવું જોઈએ. હા પણ જેથી કાનુડો બોલાવે ને તેથી અહંકાર ન કરવો જોઈએ. ગુરુજીને એમ તો થાય ને કે ભોંદુ જેવા સામે હું માથે સામગ્રી ઉપાડીને જઈશ તો મારી ઇજ્જત હું રહી જશે. હા એવું એને ન વિચાર્યું. એને કે ભોંદુ જો તારા કાનુડાએ હા પાડી હોય ને તો હું ઈ રીતે પણ આવવા તૈયાર છું. મને નંદકિશોર ગોસ્વામીનો નિર્ણય ગમ્યો. કાનુડો જેમ કે એમ કરવાનું હોય. કાનુડો કે વાંદરા થઈને આવો તો વાંદરાની જેમ કૂદતા કૂદતા જવું જોઈએ. બિલકુલ. કાનુડો એમ કહી દે કે આ રીતે આવશે તો હું દર્શન આપીશ તો કાનુડાના દર્શન માટે બધું કબૂલ છે. આવી વસ્તુ છે. તો બીજે દિવસે નંદકિશોર ગોસ્વામી માથે પોટલું લઈને ગયા. પોટલું લઈને જાય છે. પણ પછીની જે કથા છે એ આ ચોપડીમાં નથી આવી. તો અમારા ગુરુજીના મુખેથી જેવી સાંભળીને એવું વર્ણન કરું. હા જેવી મેં અમારા ગુરુજીના મુખેથી સાંભળી એ પ્રકારે હું વર્ણન કરું. હા વર્ણન એવું આવે છે કે પોટલું લઈને નંદકિશોર ગોસ્વામી ગયા. પછી દૂરથી કાનુડો આવ્યો વાંસળી વગાડતો. હા તો વાંસળી તો ભોંદુ કે જુઓ ગુરુજી જુઓ વાંસળી સંભળાવી. વાંસળી સંભળાય છે તમને? ઓલો કે મને તો નથી સંભળાતી ભોંદુ વાંસળી કે. તો કે કાંઈ વાંધો નહીં સંભળાય આવી જશે કાનુડો. ધીરે ધીરે કાનુડો વાંસળી વગાડતો ભોંદુ પાસે આવી ગયો. તો ભોંદુ કે ગુરુજી જો કાનુડો આવી ગયો મારી બાજુમાં જ ઉભો છે કે દેખાય છે તમને? ગુરુજી કે મને નથી દેખાતો મારા વાલા, આ ક્રાસકા કાનુડો કે. તો ભોંદુ કે છે એ કૃષ્ણ કેમ મારા ગુરુજીને દર્શન નથી દેતો કે. ગુરુજીને દર્શન દેવા જોઈએ તારે કે. તો કાનુડો કહે છે તારા ગુરુજી લાયક નથી કે. તારા ગુરુજી દર્શનને લાયક નથી. એમ થોડું હોય ભોંદુ કે આટલે બધે ધક્કો ખવડાવ્યો બિચારા દાલ બાટી લઈને આવ્યા તું એમ કેસ કે દર્શનને લાયક નથી? એમ થોડું કઈ હાલે. દર્શન દેવા પડશે તારે. તો કે નથી લાયક મારે કેવી રીતે દર્શન દેવાય? તો કે નહીં તારે દર્શન દેવા જ પડશે. તો ભોંદુ બહુ અટ કરી તો કીધું કે તો ભોંદુ એક કામ કર, તારા ગુરુજીનો એક હાથ પકડ, એક હાથ મારો પકડ, તું વચ્ચે રહીશ તો તારી શક્તિથી તારા ગુરુજીને દર્શન થશે. જો ગુરુજીને એક નાનકડું બાળક દર્શન કરાવે છે ને સૌભાગ્યની વાત. વાહ રે વાહ. એ ભોંદુ મતલબ ભગવાન ભોંદુની મહિમા વધારવા માંગે છે કે મને આચાર્ય હોય કે ગાદીપતિ હોય કે ભાગવત કથાકાર હોય કે ભાગવતનો વક્તા હોય તો એ કઈ મને વશમાં નહીં કરી શકે. મને ભોંદુ જેવો સાધારણ માણસ પણ વશમાં કરી શકે છે. આ ભગવાનને લીલા દેખાડવી છે એટલે આવું કરે છે. કે ભગવાન દેખાડવા માંગે છે કે હું વિદ્વતાને કે આચાર્યનો મહંત હોય એને નથી મળતો. એ કે હું તો સીધા સરળ અને ભોળા માણસોને જ મળું છું. એ ભગવાનને આ લીલા દેખાડવી છે. એટલે આ રીતે ભગવાન લીલા દેખાડે છે. તો વાત એવી છે કે ભોંદુએ એક હાથ ગુરુજીનો પકડો અને એક હાથ ભગવાનનો પકડો તો ગુરુજીને નંદકિશોર ગોસ્વામીને સાક્ષાત કાનુડાના દર્શન થયા. સાક્ષાત ભગવાન કૃષ્ણના દર્શન થયા. અને પછી નંદકિશોર ગોસ્વામીજી અહીંયા દાલ બાટી બનાવી. દાલ બાટી બનાવીને કાનુડાને જમાડ્યા. કાનુડાના સખાઓને બધા ખૂબ ખૂબ જમ્યા
અને પછી નંદકિશોર ગોસ્વામી પોતાના ભાગ્યની સરાહના કરીને મૂર્છિત થઈ ગયા, બેભાન થઈ ગયા. હા કારણ કે કૃષ્ણના દર્શન સહન કરવા હેલા નથી. દર્શન કરીને નંદકિશોર ગોસ્વામી મૂર્છિત થઈ ગયા, બેભાન થઈ ગયા. હા બેભાન થઈ ગયા ને એટલે કાનુડાએ એને મૂર્છિત અવસ્થામાં આદેશ આપ્યો કે આટલા બધા અધીર ન બનો, ઘરે જાઓ અને મારી લીલા સ્થળીઓનું વર્ણન કરો. સમય આવશે ત્યારે હું તમને અપનાવી લઈશ. હા સમય આવશે ત્યારે અપનાવી લઈશ. તમે આટલા બધા અધીર ન થાવ. પછી નંદકિશોર ગોસ્વામી ઘરે ગયા અને એને પછી વૃંદાવન લીલામૃત, શ્રી શ્રી રસ કલિકા આવા 2 ગ્રંથોની રચના કરી, જેમાં વૃંદાવનની લીલાઓ અને રસકલિકા ને એવું બધું છે. હા એનું એને પછી વર્ણન કર્યું. કહેવાનો ભાવ શું છે? આખા ભોંદુ ચરિત્રનો સાર ઈ છે કે તમને ભલે જગતમાં કોઈ ઓળખતું ન હોય, ભોંદુને બધાય મૂરખ બનાવતા હતા, પણ એની પાસે ભોળો ભાવ હતો તો એને ઈશ્વરને પ્રસન્ન કરી લીધા. હા ભોળો ભાવ હોય તો જીવ અવશ્ય ઈશ્વરને પ્રસન્ન કરી જ લે છે. એમાં કોઈ શંકા છે જ નહીં. તમારે કઈ વિદ્વતાની કે એની જરૂર નથી. ભજન ઓછું થતું હોય તો કઈ વાંધો નહીં, પણ ભગવાન હારે નાતો જોડી રાખો કે ઈ મારા છે ને હું એનો છું. હા અમારા બાબા કેમ કે તમે નાતો જોડશો શું? એ નાતો જુડો જુડાયો છે અને સંસાર આને નાતો તોડાયો છે, એ તૂટેલો જ છે. હા કારણ કે સંસારને કોઈ પકડી રાખી શકતું નથી. આવી વસ્તુ છે. તો આ તો શ્રી શ્રી ભોંદુ ભગતનું ચરિત્ર હતું કે જેના કારણે ગુરુને પણ દર્શન થયા. હવે આપણે બીજા ચરિત્રમાં પ્રવેશ કરીએ તો બીજું ચરિત્ર છે હરિદાસ બાબાજીનું. હા હરિદાસ બાબાજી જગન્નાથપુરીથી ભગવાન જગન્નાથને વૃંદાવન લઈ આવે છે, એની આમાં કથા છે. હા અને આ કથાનું સાર બિંદુ ઈ છે કે ભગવાનને પણ વ્રજમાં રહેવાની ઝંખના જાગે છે. હા જગન્નાથપુરીમાં તો ભગવાન જગન્નાથ રહે જ છે કાયમી માટે, પણ એ જગન્નાથ ભગવાનને પણ વૃંદાવનમાં આવવાની ઈચ્છા થઈ ગઈ કે હું એ વૃંદાવન જાઉં અને વૃંદાવનમાં નિવાસ કરું. કોણ જાણે કેમ આ વ્રજભૂમિ મોહિની એવી છે કે ભક્તોને તો વ્રજભૂમિ ગમે છે, અલગ અલગ ધામના ભગવાનને પણ વ્રજભૂમિ ગમે છે. એટલા માટે તો કૃષ્ણએ કામાની અંદર 4 ધામ બોલાવ્યા. હા કામાની આસપાસ જે રાજસ્થાનનો એરિયો છે એમાં 4 ધામ ભગવાને બોલાવ્યા. શું કામ બોલાવ્યા 4 ધામ? તો કઈ 4 ધામને પણ ઈચ્છા હતી કે અમને વ્રજવાસ મળે, હા એવી ઈચ્છા હતી. એટલે 4 ધામ ભગવાન છે ને અહીંયા બોલાવે છે. હા કેવી રીતે 4 ધામ બોલાવ્યા? તો કે એવી રીતે બોલાવ્યા કે નંદ બાબાના ઘરે સંતાન નહોતું થતું, એટલે નંદ બાબાએ સંકલ્પ કર્યો કે મારા ઘરે સંતાન થશે ને તો હું 4 ધામની યાત્રા કરીશ.